મહારાષ્ટ્રમાં ભાજપની ઝળહળતી સીધી સમાન ભવ્ય જીતના વધામણા અમરેલી જિલ્લામાં જોવા મળ્યા હતા, જેમાં અમરેલી, સાવરકુંડલા, બાબરા, રાજુલા, ખાંભા સહિતના તાલુકા મથકો પર ભાજપના કાર્યકર્તાઓ ભાજપની ભવ્ય જીતને વધાવી હતી. જ્યારે અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાની આગેવાનીમાં ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડીને એકબીજાને પેંડાઓ ખવડાવીને મોં મીઠા કરાવ્યા હતા. જ્યારે સાવરકુંડલા, રીધી સિદ્ધિ મંદિર ખાતે તો બાબરા, ધારી, ચલાલા, રાજુલા, લાઠી સહિતના ગામોમાં મહારાષ્ટ્રની અને વાવની પેટા ચૂંટણીની જંગી જીત થતા ભાજપમાં ખુશાલી વ્યાપી હતી. આજ રોજ સમગ્ર દેશની અંદર એક દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. તે પ્રસંગે અમરેલી જિલ્લા ભાજપ દ્વારા ફટાકડા ફોડી અને ઉજવણી કરવામાં આવી છે. જે રીતે મહારાષ્ટ્રની અંદર સ્પષ્ટ બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારે બેસવા જઈ રહી છે, લોકોએ એક સ્પષ્ટ અભિપ્રાય આપી દીધો છે, લોકમત આપ્યો છે કે ભારતીય જનતા પાર્ટી એ દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબ આદરણીય અમિતભાઈના નેતૃત્વમાં જે રીતનું મહારાષ્ટ્રમાં એમની આગેવાની નીચે જે રીતના લોકો દ્વારા લોકોનો એમની પર જે ભરોસો મૂકવામાં આવ્યો અને ખાસ કરીને સ્પષ્ટ બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારે મહારાષ્ટ્રમાં બની રહી ત્યારે હું ખાસ કરીને હૃદયપૂર્વકની શુભકામના પણ પાઠવું છું. અને સાથોસાથ ગુજરાતની અંદર જ્યારે વાવ વિધાનસભાનું ઇલેક્શન હતું એમાં પણ ભારતીય જનતા પાર્ટીનું કમળ ફોળે કરાય ખીલું છે, એમને પણ બધાને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું. વાવની પેટા ચૂંટણી અને મહારાષ્ટ્રની અંદર જે જ્વલંત વિજય થયો એમાં અમરેલી જિલ્લાના નાયબ દંડક કૌશિકભાઈ વેકરિયા અને અમરેલી આપણે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈની સૂચનાથી દરેક તાલુકા લેવલે ફટાકડાની આકાશબાજી કરી અને મોં મીઠા કરી અને કાર્યકરોએ હર્ષોલ્લાસ સાથે આ ઉજવણી કરી હતી.